શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં જશો। અને આજે આપણે જો કાલની નાઇટ રહ્યા હતા સ્વામિનારાયણના મંદિરે અને અત્યારમાં નાઇટ જોઈ અને ફ્રેશ થઈ અને દર્શન કરવા માટે આવેલા છીએ। અને કાલે આપણે મહાકુંભમાં ગયા હતા, ત્યાં બહુ બધા ગૌપાલક જે લોકોને ગૌશાળાઓ છે એ બધા લોકો હતા અને બહુ બધી જાણકારી મળી। અને દક્ષાબેન આહિર આપણી જોડે છે એટલે એ લોકોને તો બધા ઓળખતા હતા અને બધાએ અમે બધા લોકોએ બહુ સપોર્ટ કર્યો અને બધાએ બધી ડિટેલ આપી છે કે ગૌમૂત્રમાંથી, ગોબરમાંથી, ગાયના ઘીમાંથી કઈ કઈ પ્રોડક્ટ બને, કેવી રીતના અલગ અલગ ઘી બને, એ પૂરી ડિટેલનો વિડીયો આપણે કાલે મૂકેલો જ છે, તમને ખ્યાલ જ છે। અને જો હવે આપણે અત્યારમાં દર્શન કરી લીધા છે અને મંદિર પણ બહુ જોરદાર છે અને દર્શન કરી અને અહીંયાથી ડાયરેક્ટ આપણે નીકળી જવાનું છે। ક્યાં જઈએ અમે તમને આગળ કહેશું। આપણે દર્શન કરીને તો ક્યારના આવી ગયા છે, પણ હવે અહીંયા બેકગ્રાઉન્ડ બહુ જોરદાર છે અને શાંતિ અનુભવાય, આપણો મગજ પણ એકદમ શાંત અને સ્થિર થઈ જાય અને આમ રહેવાની બહુ મજા આવે એવું છે। તો અત્યારે આપણે બધા ફોટો શૂટ કરે છે, તો આપણે પહેલાં બધા ફોટા પાડી લઈએ અને પછી ગાઈસ મળી। મેળામાં કાલે તો આપણે આવ્યા હતા, બધું મસ્ત શાંતિથી જોયું હતું અને બધી વસ્તુ આપણે જાણી હતી ડિટેલમાં આપણે બધી બાબતના જવાબ મળી ગયા હતા અને ફરીથી પાછા આજે આવી ગયા છીએ અને થોડીક વાર જ આપણે મેળામાં રહેવાનું છે અને પછી ડાયરેક્ટ આપણે અહીંયાથી નીકળી જવાનું છે। छोटे भाई भारत सिंह राजद्रोही, माननीय डॉक्टर लाल सिंह जी, संजय जी शर्मा, और मैं नाम लेने बैठूं तो यहाँ अंकित शर्मा, रोहित बिष्ट, मोहित, रामदास गुले जी, मतलब नाम लेगा तो मैं अपने 2 घंटा तो उसी में निकल जाएगा। तो सभी को मैं एक साथ स्वागत करता हूँ और सम्मानित करता हूँ। जब गाय की बात आती है, गाय राष्ट्र निर्माण का, अपनी राष्ट्रीय संस्कृति का, आयुर्वेद का, कृषि का, अर्थव्यवस्था का मेरुदंड है, ऐसा मेरा मानना है और मेरे जीवन का अनुभव है। भाई श्री भारत भाई ने बहुत अच्छा सूत्र दिया है, आस्था से अर्थव्यवस्था। गाय हमारी आस्था से जुड़ा हुआ मुद्दा है, हम उसको आस्था से पूछते हैं। मेरे जीवन का ये अनुभव रहा है, वैसे तो आप मेरे जीवन से सब परिचित है। 2005, 6, 7 से 10 तक रोड की नाली में रहे, शादियों का फेंका हुआ खाया 2 साल तक। रोड पे काम करती है, लिंक दी हुई है, लिंक के माध्यम से भी आप देख सकते हैं। वैसे हमारी वेबसाइट है dhanuprasad.com। ऐसी विशिष्ट स्मार्ट गौशाला पेठापुर स्वामीनारायण आश्रम गांधीनगर में आप चलाते हैं, बहुत बहुत वंदन, अभिनंदन। में मंच पर उपस्थित हैं डॉक्टर शालिनी कोमल गड़सा जी। और ये दीदी क्या कर रही है? वंदन है आपको लाख लाख वंदन है मित्रों। परिवार एक अमूल्य चीज है અને પરિવારમાં કોઈ માંદું પડે ને તો આપણને નીંદર આવતી બંધ થઈ જાય અને પરિવારમાં જો કોઈ માંદું ન પડે એના માટે જો કાંઈ કામ કરવું હોય તો આ બે એનું ઉદાહરણ છે। ભાઈ અને બેન, મોટે ભાગે ભાઈ બેન બાંધતા હોય તો છે ને બાંધો જ નહીં પણ આ બે એક એવું ઉત્તમ આખા વિશ્વને ઉદાહરણ પૂરું પાડવા જઈ રહ્યા છે અને એને મારા લાખ લાખ સાધુવાદ અને કોટી કોટી વંદન કે બીજા સમાજના લોકો આમાંથી પ્રેરણા લે અને એટલો સરસ મજાનો હરિયાળો અને હસતો ખેલતો પરિવારનું નિર્માણ થાય કે તમારા આંગણમાં ગાય હોય, તમારા આંગણમાં ઘોડી હોય, એક સુશીલા નારી હોય, કે છે ને આપણે ગુજરાતીમાં એનું આંગણું કોઈથી ઝાંખું ન પડે। આ આપણું સાહિત્ય કે છે અને એ સાહિત્ય છે ને એ સંસ્કૃતિનો એક ભાગ છે અને એમાં આવા લોકો જ્યારે કામ કરતા હોય ત્યારે એ કામ એટલું બધું જીતી ઉઠે અને સમાજમાં પ્રેરણારૂપ થાય। ભગવાનને ફરીથી મારી પ્રાર્થના ગૌમાતાને कि आवा लोग खूब समाज में निर्माण थाय અને આવા પરિવાર હંમેશા હસતા ખેલતા રહે। तो कभी उसके परिवार में बीमारियां नहीं आती, उसका एक मुख्य उदाहरण है
आप यहाँ क्यों आए हुए हैं? यहाँ तो मैं एक ही जगह पर, आज तक तो मैंने गाय को माँ रूप में देखा था, मैं कि आज मैं उसको विराट रूप में देख अर्थव्यवस्था में देख रहे हैं। अर्थव्यवस्था में देख रहा हूँ। और गाय सिर्फ दूध ही नहीं देती है, गाय कितना कुछ दे देती है वो ना, यहाँ वो आके आज समझ यहाँ में। आके सब तो अभी आप क्या मातृशक्ति को क्या संदेश देना चाहोगे? मैं सभी बहनें चाहे कितना भी पढ़े उसकी मनाही नहीं है कि मत पढ़ो, सब पढ़ो, लेकिन गाय चालू रख। गाय का काम करना चाहिए, गाय का मिल्किंग करना आना चाहिए, हर बेटी को आना चाहिए, और गाय का दूध खाना आप भी साथ में आए हैं क्या? हाँ, मेरी भी गौशाला है और अभी स्टार्टिंग ही है। आप कहाँ पर है? गुजरात से। गुजरात में कितनी गाय रखते हैं आप? 20 गाय है अभी मेरे पास। अच्छा, आपका तो शादी भी बाकी है, फिर लड़का नहीं मिलेगा, क्या करोगे आप? उसका तो पता नहीं है, अब गौशाला का स्टार्टिंग है और अब गौशाला के साथ गायों के साथ काम करने में बहुत अच्छा लगता है। और दक्षा दीदी है, वो मुझे हर बार सपोर्ट करते हैं और यहाँ आके कैसा लग रहा है? बहुत अच्छा लगा है और गौ माता क्या है वो पूरा समझ आया है। और आप एक युवा नारी शक्ति को क्या संदेश देना चाहोगे? मैं सभी युवा नारी शक्ति को यही संदेश देना चाहती हूँ कि आप स्टडी करो, घर काम करो और गौ माता को समझो और गौ माता का काम करो, सभी को ये संदेश देना चाहती हूँ। बहुत बहुत साधुवाद। दोस्तों, यदि आप घर पे ही रह गए और आपने गौ महाकुंभ का दौरा नहीं किया तो मुझे लगता है कि आप भूल कर रहे हो। आप जल्दी से जागो और जल्दी से आ जाओ, नहीं तो आप रह जाओगे। जय गौ माता, वंदे गौ मातरम। उत्तर प्रदेश के अध्यक्ष श्री श्याम बिहारी जी की आप धर्म पत्नी है, दोनों पति पत्नी ही गौ सेवा में निरंतर लगे रहते हैं। एक बार जोरदार ध्वनि से हम सब भी इनका स्वागत करें, सम्मान करें। તો આપણે ગૌ મેળો કરી અને ડાયરેક્ટ ફરવા નીકળી જવાનું છે અત્યારમાં બધી અલગ અલગ જગ્યાએ. તો અત્યારમાં પહેલાં આપણે જમી લઈએ, જમવાનો સમય થઈ ગયો છે. રાજસ્થાની ડીશ આપણે મંગાવી છે અને એમાં આપણી આગળ જો દાલ બાટી આજે આપણે જમવાની છે. તો આવી ગઈ છે દાલ બાટી અને પહેલાં જમી લઈએ અને પછી ગાઈસ રેડી જમવાનું. आपकी किस नाम से आईडी यूट्यूब पर और इंस्टाग्राम વિલેજ લાઈફ. सिटी मार्केट ये सारी दुकानें राजा सवाई जैसे ही नहीं एक ही में बताइए। આપણે પહોંચી ગયા છીએ પ્રિન્સ સિટીમાં. પ્રિન્સ સિટી એટલે કે રાજાની સિટી અને જો બધોય કલર સેમ થીમમાં છે અને જોરદાર સિટી છે ભાઈ. એક વખત અહીં ફરવા આવી જાવ. અને અત્યારે બધા રિક્ષા બંધ કરે લોકો આપણને મળ્યા અને અત્યારે ફોટોશૂટ કર્યો. આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને અહીંયા પાર્કના કન્ટ્રીના લોકો પણ જો આપણે ફાઇનલી સિટી પેલેસ પહોંચી ગયા છીએ અને અહીંયા પાસ કઢાવવો પડે તો આપણે પેલા પાસ કઢાવી લીધો છે અને હવે બધા લોકો વિડીયો શૂટ કરશે અને જોરદાર ફોટો પાડશે. મહેલ જો કેવો જોરદાર છે અને અત્યારમાં આપણે અહીંયા જોવા માટે આવી ગયા છે અને અહીંયા જો એ બધી કલા કારીગરી તમે જોવો જે આ બધી વસ્તુ પથ્થરમાંથી બનાવેલી છે જોરદાર. અને અહીંયા ફોટોશૂટ કરાય એવું છે બટ પાણી છે અને જો આપણે આવી ગયા છીએ અહીંયા મહેલમાં અને જો પેલાની બધી સાડી ચાદર છે રાજાની જોરદાર. મહેલમાં વિઝિટ કરી આવ્યા છીએ અને આપણા રાજા અને મહારાજો 500 વર્ષ આનાથી 400 થી 500 વર્ષ જૂની બધી વસ્તુ અત્યારમાં પણ જોઈએ ને તો લેટેસ્ટ એકદમ લાગે અને બહુ મસ્ત છે. અમે ત્યાં વિઝિટ કરી લીધી અને આઉટ ઓફ કન્ટ્રીના લોકો પણ બધા બહુ ફરવા અહીંયા આવેલા છે અને એ લોકો હારે પણ આપણે ફોટોશૂટ કર્યા છે અને જો કેવું જોરદાર છે ગેટઅપ. ફૂલ નજારો જો તમે કંઈક માટીમાં કેવી જોરદાર બધી કામગીરી કરેલી છે અને બધું એટલું જૂનું છે. અહીંયા હાલવાના પથ્થરો પણ માણસો લપસે ને એવું અને અહીંયાથી કંઈક ગેટઅપ આવો જોરદાર આવે છે અને બધું આમ જોઈએ અને આપણને ગમે. જૂનું 500 વર્ષ 400-500 વર્ષ જેટલું જૂનું છે પણ આપણે પણ આમાં પથ્થરનું કામ ચાલુ છે અને કંઈક લુકાઓ બધું જોરદાર છે અને એક વખત તો તમે આવવું જ પડે અહીંયા જયપુર રાજસ્થાન અને કેવું જોરદાર છે ગાઈસ.
તો અત્યારમાં આપણે ક્યારના મહેલમાં છીએ અને અહીંયા બધું બહુ જોવા અને જાણવા જેવું છે અને જૂની વસ્તુ પણ બધી એટલી છે પણ લેટેસ્ટ બધું છે કાંઈ તમને યુનિક બધું યુનિક જ દેખાય અને જે અહીંયા કલર કામ કરેલું છે ને બધા સબ્જીઓના કલરથી કરેલું છે અને કેવું આમ એકદમ નેચરલ જ લાગે અને અહીંયાનો દીદી यहाँ पर फोटो पड़ाते आप देख सकते हो અને અહીં કેવું મસ્ત છે જો ગાઈસ અને અહીં દક્ષા દીદી ફોટા પડાવે છે સસવા આવે ઓલી કરેલી છે તો અહીંયા બધા ફોટોશૂટ કરાવે છે અને કલર કામ તો બહુ ડેન્જર અને જયપુર રાજસ્થાન ગમે ત્યારે આવો એટલે થોડાક 10 દિવસ જેવું રોકાય શકો તમે અને શાંતિથી બધું જોઈ શકો અને ડિટેલમાં જાણો તો અહીંયાથી ઘણું બધું તમને પહેલાંનું પણ નોલેજ મળી જાય અને મહારાજાના જે સમય હતો એ સમયનું પણ તમને ઘણું ખરું નોલેજ મળી જાય જ્યારે પણ આવો ત્યારે સમય લઈને આવજો કે ફટાફટ આપણે નીકળી જવાનું એવી રીતના નહીં આવતા અને તમને બધું બહુ જાણવા મળે એવું છે અને જો રાજા મહારાજાનું ડાઇનિંગ ટેબલ જો કેવું લાકડું અને પથ્થર બંનેમાં જો આપણે ફાઇનલી અહીંયા બધું મસ્ત ફરી લીધા છે અને હવે આપણે જગ્યા બદલવી છે કે કઈ જગ્યા અને અહીંયા તો જોવાની એટલી મજા આવે છે અને વાતાવરણ પણ એટલું બેસ્ટ છે અને જો સિટી પેલેસ છે બહુ મોટું બધી રાજા મહારાજાના કપડાં જે વસ્તુ વાપરતા એ રાણી જે કપડાં પહેરતા ટોટલ વસ્તુ આપણે જોવા મળે છે અને જો તમે કેવું બધું જોરદાર છે ગાઈસ જો સિટી પેલેસ એક વખત આવવું જ જોઈએ અને ફૂલ સમય લઈને આવવું છે જેથી તમે નિરાતે બધું જોઈ શકો અને શાંતિથી બધું સમજી શકો એ બધું આપણે મહેલમાં આવી ગયા છીએ અને અહીંયા શાંતિનું સિંહાસન છે અને કાચ બધું બહુ જૂનું છે પણ એટલું મસ્ત છે જોઈ શકો મહારાજાની ગાદી અને એના આસન અને અહીંયા જો સિંહાસન અલગ અલગ અત્યારમાં રાજમહેલ મસ્ત ફરી લીધા છે ને એટલી મજા આવી ને હવે જ્યારે પણ હું આવી નેક્સ્ટ ટાઈમ ત્યારે હું આખા દિવસનો ફૂલ ડેનો ફૂલ સમય લઈને આવી અને પછી આખું ફૂલ જોઈને ફૂલ ડિટેલમાં વિડીયો ઉતારીશ કેમ કે અત્યારમાં તો આપણે ખરો એટલે સમયના અભાવથી આપણે એટલે બધું એટલે જયપુર રાજસ્થાન આવવાનું આપણું એક ડ્રીમ ફાઇનલી બની ગઈ છે અને મને જયપુર રાજસ્થાન બહુ જ ગમ્યું બધા સિટીના અને અહીંયાના લોકો પણ એટલા જોરદાર છે અને આઉટ ઓફ કન્ટ્રીના લોકો પણ બહુ બધા ફરવા આવે છે અને આપણે પણ નેક્સ્ટ ટાઈમ આવશું ને ત્યારે સમય લઈને આવશું અને ચાલો તો રેજો કન્ટિન્યુ બ્લોગ વિડીયોની એ તો અહીંયા કાકાની લોકો બધું લઈને બેઠા છે અને જો પક્ષી ખાલી પારેવા છે પક્ષી જોવો તમે ખાલી પારેવા કઈ ગ્રીન સિટી આને જો ફાવે એ તમે ખાલી બોલો પછી બીજું શું આવે અને ટ્રાફિક જામ હે ગાઈસ ને જાય રસ્તા ઉપર આવી ગયા છે હવા મહેલ અને આપણે ત્યાં જવા નથી કેમ કે સમયના અભાવથી અને કેટલી બધી બારીઓ રાખેલી છે અહીંયા અને જો તમે આગળ બહુ મસ્ત મંદિર છે મહેલ છે મંદિર નહીં સોરી અંદર નહીં જાય છે અત્યારે કોઈ ટાઈમ નથી અત્યારે આપણે અહીંથી બહારથી જોવાનો છે એની બારી એવી રીતે બનાવે કે અંદરની વ્યક્તિ ન દેખાય પણ બહારથી એને તમામ પ્રકારની કમાલ થઈ જાય છે હવા આવે એટલે અંદર એસી જેવું વાતાવરણ લાગે એટલે કુદરતી એકદમ પવન આવે એવો પંખાની જરૂર ન પડે એટલા માટે એને હવા મળે અહીં જોરો
बिजनेस स्टार्ट किया है, देखो गाइस। गाड़ी चलाने का बिजनेस, इलेक्ट्रिक। घूमने जाना हो तो प्रकाश भाई से मिलना रिक्शा में। बोलो बोलो भाई। क्या किधर जाना है आपको? प्रकाश भाई लेन जाए इलेक्ट्रिक। हमारे वहाँ पे एसी नहीं है, धीमे धीमे आ जाए।